અરે મેમ મધ્યપ્રદેશના ઇન્દોરના લોકોને છે ને તેમની ગાડીઓ ઊભી રાખીને રસ્તાની બાજુમાં જે કચરાનો ઢગલો હતો ને તેને સાફ કરતા જોયા છે. તો આને આપણે ઇંગ્લિશના વોકેબ્લરીના જે રૂઢિપ્રયોગના અર્થમાં કેવું હોય તો આપણે શું કહી શકીએ? ઓકે, એટલે તમે એવું કહેવા માંગો છો કે હતું ત્યાં આગળ એક બધું વેસ્ટ અને લોકો એને હટાવી દીધું, રાઈટ? એટલે એના માટે એક ઇડિયમ છે ઇંગ્લિશની અંદર, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ જેને આપણે કહીએ છીએ. આપણે એને ઇંગ્લિશમાં ટૂંકમાં કહી શકીએ છીએ કે ટર્નિંગ ટ્રેશ ઇન્ટુ ટ્રેઝર. તો સ્ટુડન્ટ્સ આવી જ રીતે કરંટના જેટલા પણ તમે ન્યૂઝ વાંચતા હો, ડેલી બેઝ પર આપણે જે રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ લેતા હોઈએ અને ધ્યાનમાં રાખીને જો તમે વોકેબ તૈયાર કરવા માંગતા હો તો અચૂકથી જોડાજો અમારી ઉદય બેચની અંદર. એની અંદર ઇંગ્લિશના માત્ર ને માત્ર વ્યાકરણના સેશન્સ નહીં હશે, આપણે વોકેબલરીના પણ સેશન્સ કરશું અને કરંટને લઈને જ કરશું જેથી તમારા મગજમાં બધી વસ્તુ એકદમ પરમનન્ટલી ફિટ થઈ જાય. જય હિન્દ, જય ભારત.